પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રજાસત્તાક રાષ્ટ્રનો અમૃત મહોત્સવ. સંપાદન અશરફ નથવાણી અને પઠન અશરફ નથવાણી અને કલ્પના શાહ. સમગ્ર રાષ્ટ્ર આજે 76મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે જોશભેર ઉજવણી કરશે. આ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉમંગ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું બંધારણ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં બનીને તૈયાર થયું હતું અને 26 નવેમ્બર 1949ના રોજ દેશની બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો હતો. આ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી 1950ના રોજ 21 તોપોની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયા ગેટ પર શહીદ જ્યોતિને અભિવાદન કરવાની સાથે દેશના પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવો શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ભવ્ય પરેડની સલામી ઝીલશે. ખાસ કરીને આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પરની પરેડ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ પરેડમાં ભારતીય સૈન્યની તાકાત, આપણા દેશની સંસ્કૃતિ અને સામાજિક વારસાની ઝાંખી દર્શાવવામાં આવે છે. પરેડમાં ત્રણેય સેનાના વડાઓ દ્વારા રાષ્ટ્રપતિને સલામી આપવામાં આવે છે અને સેના દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો, મિસાઇલો અને શક્તિશાળી ટેન્ક પ્રદર્શિત કરવામાં આવે છે. બીટિંગ રિટ્રીટ પ્રજાસત્તાક દિવસના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરવામાં આવે છે. બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમને પ્રજાસત્તાક દિવસનો સમાપન સમારોહ પણ કહેવામાં આવે છે. બીટિંગ રિટ્રીટમાં ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળના બેન્ડ પારંપરિક ધૂન વગાડતા માર્ચ કરે છે. આ પરેડ જોવા માટે દેશ વિદેશના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો ભારતના 76મા પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન છે. જોગાનુજોગ 26 જાન્યુઆરી 1950ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ સૌપ્રથમ અતિથિ બન્યા હતા. આ વખતે 76મા પ્રજાસત્તાક દિવસ ઉજવણીને ભવ્ય બનાવવા અને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સરકારે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના 10,000 જેટલા લોકોને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનની કદર રૂપે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા માટે આમંત્રણ આપ્યું છે, જેમાં ગુજરાતમાંથી 175થી વધુ લોકોને આ આમંત્રણ મળ્યું છે. કચ્છમાંથી પણ 10થી વધુ લોકો પસંદગી પામી દિલ્હી ગયા છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોના 31 જેટલા ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતનો પણ એક ખાસ ટેબ્લો રજૂ કરવામાં આવશે. ગુજરાત સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ શીર્ષક અંતર્ગત રજૂ થનારી આ ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગ શો, અશ્વ શો, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા વગેરે યોજાશે તથા પુરસ્કાર અને ટ્રોફી વિતરણ કરાશે. સરહદી કચ્છ જિલ્લામાં આજે જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે ધ્વજવંદન કરાશે. સર્વે શ્રોતાઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ. જય હિન્દ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રજાસત્તાક રાષ્ટ્રનો અમૃત મહોત્સવ. સંપાદન અશરફ નથવાણી અને પઠન અશરફ નથવાણી અને કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.